જામનગર મહાનગરપાલિકાને નવા સુકાની મળ્યા છે. મહિલા અનામતને પગલે મેયર પદ માટે મોનિકાબેન વ્યાસના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરેન મોનાણીના નામ પર પણ મહોર મારવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે અમર મોદીનું નામ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે દંડક તરીકે પણ અમર મોદીને જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકાની કુલ 16 વોર્ડની 64 બેઠકોમાંથી ભાજપે 60 બેઠકો પર ભવ્ય જીત મેળવી હતી, જેના પગલે હવે શહેરના વિકાસ માટે નવી ટીમની રચના કરવામાં આવી રહી છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.